દાદા રૂખડીની વાત ભાઈ દાદાએ કીધું બાપ કે તેની અડધાની બોલી અમર કરીશ તારી વેઠિયાની વેઠ પૂરી કરીશ પણ આ જગ્યાની બાજપા મારું દેખતું રાજચંદ્રનો થાપો નો લાવીશ તે દિશાનું સોગડિયું જાગી ગયેલું નહીં માયા નહીં હામટા બાપના દીકરા નહીં હામટી પરજા મધુરી લાગે દુઃખ પડા મધુરી લાગે દુઃખ પડા મધુરી લાગે દુઃખ પડા મધુરી લાગે નખ પડવા મીઠું તેની ઉસો આપ નિશી ધરતી કોણ મારા દાદા ભાઈલા દેવી આરે વાત કરી વાત ઉકલી નહીં મારી નાક ના બોલાય કે આવો ને મારી નાક આજ મારી ભાઈ ની દેવી મારા બાપ નાક ભાગની દેવી મારા બાપ આસુમી ની દેવી મારી દેવી મારી બે વાત માંડાવો માને કે કેવી વાત કે ભાઈ રૂખડીની વાત કોઈ પકડવા વાળો મારો દીકરો છે કોઈ મારો વાલે છે દીકરો સાગે કે દી આજે કે મારી બાપ મારો બાપ શિવો નો લોકો મારો બાપ ભોગલી નો લોકો મારી ગાયને ઉગાડી કે તારા હાથ કે મારી બાપ મને દીકરાની દેવીની વાત મારી વાસુકીની દેવીની વાત આ જગ્યાની બાજપા અડધાની બોલી અમર કરી અને અડધાનો જો કરી પૂરી કરી અને મારી ભાઈને વેઠું પૂરી ન કરાવો તો મને નાઈ ભીખવાની દેવીને મને વાસુકીની દેવીના જગ્યાની બાજપા તાજે રહેવાય મીઠો મેરામણ એ તો જે સેવતા હોય એને ખબર હોય હિમાલય જે સેવી જાય ને એની માટેનું કામ છે આમાં ગાવામાં બહુ મજા છે ધૂણવામાં બહુ મજા છે ખરેખર પણ જે હિમાલય સેવવા જવો પડે દેવી એમ કે બટા હિમાલય સેવી મારી પાસે વેઠું પૂરી કરી દે અત્યારે પવન નો ખવાય હિમાલય કેમ ખવાય બધું પૂરું પડે નાચનું પૂરું પડે હગાનું પૂરું પડે ભાઈઓનું પૂરું પડે પણ જયારે દેવીની વાત આવે ને દેવીની વાત તારે પડખું દેવું પડે કોઈક મારી નાચ પારખું હોય ને તેને કહેવું પડે ભુવા એમને નથી જવાતું ભુવા તો કેમ થાય પેલા તો હગાનું સાંભળવું પડે નાચીલાનું સાંભળવું પડે ભાઈઓનું સાંભળવું પડે છે દેવીનું સાંભળવું પડે એ સાંભળતા સાંભળતા 4 વેદ પૂરી થાય ને તારી એની હવા છે ગરીબી ગૌરાવે એમને નથી થાય
ચાલુ ખાનું આપે ભાઈઓનું હગર એમાંથી પાર પડી જાય તમારી નાચનું આવે અને મારી નાચનું પાર પડે ને તાર દેવી બેઠી જ હોય કે હવે અહીંયા આવી કેમ જયારે રણની દેવી વેઠ સીવી હતી પહેલી વેઠ આપી ને શીંગના દૂધની ભૂવો થવાય પહેલી વેઠ આપી દરિયા રાજાના શીંગના દૂધની જા શીંગનું દૂધ લઈ આવી જાય તો ઓઈલા ને એમ હતું કે લઈને ઉયો આવ્યો પણ જંગલમાં જાદવ મામાનો છોકરો જંગલમાં જાય ને શીંગનું ખાલી સપનું આવે તો દૂધ કેમ લેવા જાય અને તેથી પાવાની દેવીને યાદ કરી કે મારી આ મારું ગજુ નથી આ મારું કામ નથી દેવી પાવાની મને પાવાની કે મારે આટલી બધું પુણ્ય આટલી બધી વેઠ્યું મારે કેમ મારું ગજું છે આ અર્ધાની બોલી તું કેવા બેઠી છો મારા બાપ રૂખડીની વાત પકડાવવા બેઠી છે પણ મારો ભાઈલાનું ગજું છે નહીં માયા નહીં હામટા બાપના દીકરા નહીં કોઈ મારું વાલેસરી હગું એમાં દેવી આવી કે મારા ભાઈલા આજ મારું વાસુકીની દેવીનું જ્ઞાન ભીખલાની દેવીનું અને મારા રૂખડીયાનો માંજેલો વ્યવહાર કોઈ છોકરી મારી પાસે ખોટો પડવા દઉં અને મારી ભાઈને જે હવાશેર કરી બે છે એની મારી પર ન ગોવરાવું તો તમે રૂખડીયાની દેવીનું નામ મળશે શિવની જગ્યામાં આંગળીએ દોરી ભાઈયા દાદા લઈને આવી એટલે મારા ભાઈલા તારી આવો નથી કે તારા મારી નાના નથી માયા નથી આમના બાપના દીકરા નથી હારું ઘર મારા ભાઈલાને બેઠું કેમ પૂરી કરી ભૂમલીનો લખો શિવનો લખો દેવીને કહેવા મને જોજો હો આ જગ્યાની માલપા બરે ભાવથી મહેમાનગતિ કરું છું અને મારા ભાઈલાને છેતરતી નહીં તે જ્યાં જગ્યાની માલપા મારા બાપ નાન ભીખલાની દેવી બોલી ખમા મારા ભાઈલા આ જગ્યાની માલપા મને હવાશેર કરી પી હાજ અને અડધાની બોલી અમર ન કરી દઉં આ તો ઢાઈકા ઢોળાવા દઉં ને મારી વસ્તીને તો રેડી મૂકું ને તો મને નાન ભીખલાની દેવીને મને વાસુની દેવીને તાજા લેવાય
માંજી કર પછી માંજી કરીને હિસાબ શું આવે 12 મહિનાની બોલી કે તાર મારી હમાર કે તારા હનાતે આપી છે ને તારી હાથે તો મારા ભાઈલાનું ભલે મોત થઈ જાય પણ તારી વાતો છે ને એ અધૂરી તો પૂરી ન કરું ભલે ગામ માંગવું પડે શીખ માંગવું પડે બાપના દીકરા માંગવા પડે મારી નાચ માંગવું પડે અને તારી અધૂરી પૂરી કરી દેવી છે Hey.